આ છે ભાઈ દર્શનનું ટ્રાફિક. તમને એમ થતું હોય કે શનિવારે મેળ આવી જાય દર્શનનો, તો ભાઈ ભૂલી જાજો. આ જોવો તારે છે ને છોટે હનુમાનજી મારા જો અમારે જબરદસ્ત મૂર્તિ છે. જો આ જો આ જૂનું. હા આ જો ગણપતિ સરસ મજા એવું લગાડો ના ભાઈ અહીંના દિવાલ ઉપર લગાડે સરસ. જો આ બધી ડિઝાઇન આ બાને આણામાં આવ્યું છે એ વખતે. પૂરી બનાવી છે, શાક છે, ભૂંગળા અને ભાઈ સાદો આપણે રસ લાવે રસ છે. જો આ તમે કોઈને ખબર હોય કયો ભાઈ શું કહેવાય. આપણે બહુ મજા આવે. મેં તો બહુ નાનપણમાં ખાધા. હેલો જય માતાજી, જય દ્વારકાજી ભાઈ. સ્વાગત છે સરસ મજાના એક નવા વ્લોગ વિડીયોની સાથે. તો ભાઈ અત્યારમાં જો અમારા ભાણી બાબી અત્યારે આંટો મારો અત્યારે અહીંયા. અને અત્યારે કામ જ ઘરનું આપણે કાંઈ છે નહીં, બધું કામકાજ પૂરું થઈ ગયું છે. ને હવે પેલું પાયો ગાળવાનું છે. તો પાયો ગાળવામાં જે આપણને દાળિયા કાંઈ મળ્યા છે અને દાળિયા મળે તો પાયોને ઉગાડવાનું છે. બા અમારું સવારમાં નવું ટી શર્ટ ફાડ નાખ્યા છે. જોવું તમે કાપે છે એટલે બા ના પાડી પણ તો નવું ટી શર્ટ કંઈક ઓલું પોતા કરવાનું ફાડે છે. તો આજ બધા નવરાય છે. અને રોહિતભાઈની અમારા લીંબુ વીણો ચાલુ છે. વાડીએ ગયા છે તો ત્યાં આપણે વાડીનું કામકાજ છે તો ન્યાય આપણે આંટો મારશું. હાળીંગપુર જવાનો પ્લાન છે ભાઈ. ભાણોની આવ્યા છે એટલે આપણે હાળીંગપુર ને એવું જાવું અને ત્યાં હાળીંગપુર ને એવું આવીને આંટો બાટો મારવી. નવા ચપ્પલ ભાઈ ભાઈ કેમ રજા છે ના એ આપણે જવાબદારી આજે ભરતભાઈ રજા રાખી છે. મેં ભાઈ છે ને કોઈને કીધું નથી. વાડી અચાનક આવતા રહે છે અને અચાનક આપવાનું છે ભાઈ. બધાને સરપ્રાઈઝ દેવાનું છે. અહીંયા બધા કામે આવ્યા છે ને હું અમે ભાણીઓ કહીને આવતા રહી. હવે ત્યાં જઈને આપણે રોહિત મમ્માને કવિતા માસીને બધાને ડાયરેક્ટ હતા સરપ્રાઈઝ વાડીમાં. રોહિતભાઈ ને લીંબુ ચાલુ છે તો વીણવાનું. બધા વાડીએ જ છે બધા. રોહિતભાઈ, કવિતાબેન ને ભાઈબેન, ભાભુ ને બધા. અમારા ભાણિયાભાઈ જો કંઈક વસ્તુ વીણે છે. તમે બતાવો તો ભાણિયાભાઈ હાથમાં નીચે અહીંયા બતાવો તો. જો આ તમે કોઈને ખબર હોય તો કયો ભાઈ શું કહેવાય. આપણે બહુ મજા આવે. મેં તો બહુ નાનપણમાં ખાધા અને લાગે ભાઈ એકદમ મીઠા મસ્ત. અને જો આ એનું ઝાડ છે સરસ મજાનું. કેવા લાગ્યા ભાણીભાઈ? ગળ્યા છે તો ગળ્યા લાગે છે એકદમ મસ્ત. એટલે મજા આવે ને. તમને ભાઈ ખબર હોય તો કહેજો શું છે આ વસ્તુ. જોવો વાડીએથી ભાઈ આવી ગયા છે ને હવે છે ભાઈ હેદર કાકા બેહવા માટે જો અત્યારમાં કામે થતા છે. કાંઈ કામ ધંધો કરો તારે હાથ ભાઈઓ લાગે છે. તો ગામના એક નંબર હેર સ્ટાઇલ વાળા હો ભાઈ. એક નંબર ગામમાં હેર કટિંગ દાઢી બાલ જોરદાર. કોમેન્ટ શું કરાવે એમાં. અને અહીંયા અમારા ભરતભાઈ સૌથી અમારા ખાસ મિત્ર. અને મને લાગે મારા આખું ઘરનું કામ બંગલો કદાચ ભવિષ્ય બનાવીશ ને તો આ ભાઈ ના છે. તમે જોઈ લેવો પાયો ગાળવાનું કામ ભરતભાઈ ખાસ ચાલુ કરી દીધું છે. સરસ મજાનું આ જો સમય પ્રમાણે જેસીબી લાવવાનું ભાઈ ભાઈ મિત્ર એવો તો ઢાળ સરીકો હોય પાયો ગાળવામાં આગળ હોય ભાઈ. ફાઇનલી મિત્રો જો ભાઈ પાયો ગળાઈ ગયો છે આપણે એટલો કમ્પ્લીટ. આ ભાઈ ધૂળ આપણી એમાં જ નીકળે. તમારે જો થતું ભાઈ આને મકાનનું કામ જ ભાઈ એટલું હાલે છે ને ત્યારે. અને ઓલા મેં તમને સવારમાં કીધું દાડિયાનું કે મળતું નથી એટલે હું આજે જમવાનું એટલું કરવી છે. એટલી બધું જો કામ એટલું પોગાડી દીધું છે. થોડું ઘણું બાકી હશે ધૂળને એવું કાઢી નાખવી. પછી આપણે આમ તો જમવા જવું છે. ભાણિયાભાઈના જમવાનું આપણે ઘરે જ છે તો હવે બધા જમશું. રાહુલભાઈની બધા હમણાં આવે જ છે. ટીકમભાઈ તૂટી ગયો છે. ટીપંગને હરકો પપ્પા કરે છે. ટીકમ હું જ ખાવું ફાંસીને એવું નીકળે રહેતો નથી બરાબર. જો તેને આપણે એને હરકો કરવો પડશે તો આપણે આગળનું પાયાનું કામ છે ને આગળ હાલે. સમાકારોનું બને પૂરી બનાવે છે અમારા ભાણીબેન છે. નીલુબેન વેડ પૂરી બનવાનું ચાલુ છે. બટેટા ખોલવાના, બટેટાનું શાક કરવાનું છે. આ રીતનું આયોજન છે ભાઈ સરસ મજાનું. કેમ કે અમારા ભાણિયાભાઈની બધા આવ્યા છે તો આપણે અહીંયા જમવાનું હશે ને તો મજા આવે. એમ ઠંડુ કંઈક મગાવશું તો જો પૂરી વણવાનું બનાવશે બધે
આપણે થોડું ઘણું કામ છે એ પતાવી દેવી અને પછી જમણવાર. તો રાહુલભાઈની તો આવી ગયા છે ભાઈ, જમવાનું જે બને છે પણ આયા હવે સામાન જૂનો ભાઈ કાઢ્યો છે એમની વખતનો. આ શું કહેવાય? બાયની વખતનો સાંકળા કહેવાય ભાઈ. આ દિવાલે આપણે લગાડે કે નહીં, જો આ બધું એ સામાન છે બધો. આ દિવાલ ઉપર ડિઝાઇન ને એવું, આ વચ્ચે આ ફ્રેમ, ફોટા ફ્રેમ, આ ફોટો ને એવું લગાડવાના આવે એના દિવાલ ઉપર લગાડે. સરસ, જો આ બધી ડિઝાઇનો છે. આ બાને આણામાં આવ્યું છે એ વખતે. આ જો સરસ છે. અહીંયા શું છે? અરે વાહ. આ જો અર્જુન ભગવાન શ્રી કૃષ્ણનું યુદ્ધના મેદાનનું. જો ભાઈ સરસ મજાનું ભાઈ આ તોરણ. આ જોવો તમે કેવું જોરદાર છે. શું કહેવાય? આ ઓલું જ છે ને આપણે માંડવામાં લગાડી ગણપતિ. હા જો આ જૂનું. હા આ જો ગણપતિ સરસ મજાના. આ શું છે બોલું? આ ખોલો તો, લાવો તો. હા બરાબર, પેટી. આ બોલી પેટી જે આવે ને આપણે પેલા જૂના, પેલા તો ઓલી પેટી લગ્નમાં વરાજાના ઓલી પેટી નથી મોટી, બેગમાં બધો સામાન હોય આણામાં, તો એને ઢાંકવા માટે તો આ એનું આ ઢાંકવાનું. આ પછી ભાઈ બહુ અલગ અલગ વસ્તુ છે ભાઈ અહીંયા. અને હજી આ જો આ બધું ખોલે છે. આ બધું ભાઈ હાથની કારીગરી છે, બધું હાથે બધું ભરેલું એવું બધું છે. હા જો આને આ ઓલું આપણે દરવાજે લગાડી બારાકનું. આ બારાકનું અને આ બધું પડદો ને એવું, ગોદડા ઢાંકવા માટેનો પડદો. ડામચ છે આપણે પેલા ડામચમાં તમે આ બીજું એવું છે બનાયેલું કઈ. આમ તો બધું ખોલ્યું છે, બધા ભાણિયા ને બધા છે તો બધા જોવે અરે જો એટલે શું છે એ બને ખોલી નાખ્યું, બધા જોઈ લે, ગોતતા ફોટા ને એવું જૂના. અને આ બધું મળી ગયું એટલે આ બધું મેં અત્યારે જોવા મળ્યા. સરસ બધું બધાનું છે. જો તો બધા ભાઈ જમવા બેસી ગયા છે. રાહુલભાઈ, ભાણિયાભાઈ બધા જો પૂરી બનાવી છે, શાક છે, ભૂંગળા અને ભાઈ તાજો આપણે રસ લાવ્યા, રસ છે. આ બારની તો થાળી ભરે છે. હવે કવિતાબેન બાકી હતા ભાઈ, આવી ગયા છે જો જમવા માટે. નવા બધા કવિતાબેન ને બધા જમવા બેસી ગયા છે. આપણે બધા જમી લીધું છે. જમી કરીને ફ્રી થઈને જો ભાઈ સોપાટ ચાલુ કરી દીધી તો બધા ભાણો ને બધા સોપાટ રમી છે. બધા તડકાના નવરા ને રાહુલ મોમાં ને બધા છે અહીંયા શીખવાડતા રમતા થાય, મજા છે. અંધેરી રાતો મેં સુમસાન રાહો પર. ભાઈ અમારે બેંકનો બીજો નંબર આવ્યો છે અને ગજરાવાળા એટલે નેલુબેન એમાં પહેલો નંબર. દર્શનભાઈ બાકી છે અને ગાવાળા ભાણા 2 બાકી છે. ગમે છેલ્લો નંબર કોનો હોય તમને બતાવી, બન્યા રહેજો. મોટા ખેલાઈ આવી ગયા માર્કેટની અંદર. હવે દર્શનભાઈ હારી ગયા છે. દર્શન હારી ગયો ભાઈ. પહેલો નંબર નેલું આવ્યો હતો, બીજો નંબર સોનાક્ષી બેન, પછી આ ત્રીજો નંબર મિતભાઈ નો, દર્શનભાઈ છેલ્લો નંબર. ચાલો તારા મિત્રો ભાઈ અમે અચાનક ભાઈ પ્લાન કર્યો છે ભાઈ સાળંગપુર જવાનું. ભાણોની બધા આવ્યા છે એટલે સાળંગપુર દર્શન કરવાનું, કુંડળ આટો મારવા જવાનું છે. આ બધું તૈયાર છે આપણે રાહુલભાઈ, પછી ભાણીબેન ને નલુ, અને આમાં છે 2 ભાણા અને હું. તો ચાલો તારે સીધા આવી આપણે પેલા કુંડળ ને પછી ભાઈ હનુમાનજી મારે દર્શન કરવા સીધા સાળંગપુર. અમારે બ્લોગર રૂમાલ બાંધી રહ્યા છે. જવાનું છે આગળ સાળંગપુર બાજુ. કાઠિયાવાડી બોલે ડીલર મારો પડશે. ફોટો નો ક્લિપ ઉતારી દે કે ચાર્જિંગ ઘરથી આપણે બહુ ઉતારવાનું. આવી ગયા છે ભાઈ કુંડળ ધામ. પહોંચી ગયા છે ભાઈ કુંડળ ધામ. હવે લઈ જઈ છે ભાઈ બાળકોને દરબારગઢમાં દર્શન કરવા માટે. જો સામે દરબારગઢ છે ત્યાં લઈ જઈશ. દરબારગઢમાં ભાઈ અમે ફરીએ છીએ પણ અહીંયા શૂટ કરવાનું મનાય છે ને એટલે હું અંદર શૂટ નથી કરતો. બરાબર, હમણાં બહાર જઈને તમને મળું પાછું.
કુંડળમાં ભાઈ સાઈસની પ્રસાદી ચાલુ છે અને પણ ટ્રાફિક ઘણું ખરું છે. ધીમે ધીમે છે ને વારો આવે પછી આવી. અમારે બધાને રિક્વેસ્ટ ઉપર આપણે બળદગાડામાં એક ફોટોશૂટ કરવાનું છે આખા ગ્રુપનું. બધા એવા બળદગાડામાં એક ફોટોગ્રાફી કરશે. બધા નકલી તો નકલી પણ ફોટોગ્રાફી કરવાની છે આપણે. રાહુલમાં બળદગાડા ધક્કો દે. હાલો આ રાહુલમાં ધક્કો દે બળદગાડાને. હા બસ એમ અહીં ક્યાં જોઈ જો. કુંડલ ધામની બાજુમાં તો આપણે શનિદેવ મહારાજનું જબરદસ્ત સરસ મજાનું મંદિર. જો ટ્રાફિક આજ બહુ છે, રવિવાર છે ને એટલે બધી ગાડીઓ જ છે. આપણે અહીંયા દર્શન કર્યું શનિદેવ મહારાજના. પહેલાં અહીંયા આપણે દર્શન કરી લેવી તો બધા આવ્યા છે, આ રોડ દર્શન કરતા જઈએ. ચાલો તો દર્શક મિત્રો હવે તમને કરાવું ભાઈ છોટે હનુમાનજી મહારાજના દર્શન. જોવો તારે છે ને છોટે હનુમાનજી મહારાજ. જો અમારે જબરદસ્ત મૂર્તિ છે. જોવો તમે દર્શન કરે છે બધા. આગળ આપણે શનિદેવ મહારાજનું મંદિર છે તો ત્યાં પણ દર્શન કરવા જવાના છીએ અને પછી આપણે જઈશું સાળંગપુર. શનિદેવ મહારાજના મંદિરમાં ભાઈ ટ્રાફિક વધારે છે એટલે દર્શન કરવા ત્યાં અત્યારે અમે બધું સાળંગપુર આરતીમાં જવાનું મોડું થઈ જશે એટલે ત્યાં નથી ગયા. હવે અહીંથી સીધા આપણે સાળંગપુર જ જશું. ત્યાં દર્શન કરવા આરતીનો લાભ લેવાનો છે ને એટલા માટે. ખાસ મિત્ર ભાઈ જયું ડાબી ભેગા થઈ ગયા છે. જો ભાઈ ગઢડાના કિંગ હોતે હારે જ છે ભાઈ. બરાબર અચાનક ભાઈ અત્યારે આવ્યા તો દર્શન કરવા ભેગા થઈ ગયા. જૂના મિત્ર છે. ઓફિસે બધા હારે જ કામ કરતા હતા. હું ના જયુભાઈ ડાબીને બધા. કેમ અહીંયા મોજ ને? ટ્રાફિક ભાઈ જોરદાર છે અને આરતી શરૂ થઈ ગઈ છે. જુઓ તો ભાઈ જબરદસ્ત ટ્રાફિક છે. આરતીનો સમય થયો, આરતીનો લાભ લેવું અને પછી પ્રસાદી લેવાની છે આપણે. ઉગાડ કર્યો છે ભાઈ, ટ્રાફિક જોરદાર છે. જો તમે દર્શનનો લાભ ભાઈ શનિવાર છે ને થોડુંક કેવડાવે પણ થઈ જાય દર્શન ધીમે ધીમે. આ છે ભાઈ દર્શનનું ટ્રાફિક. તમને એમ થતું હોય કે શનિવારે મેળ આવી જાય દર્શનનો તો ભાઈ ભૂલી જાજો. આ જો એટલે છે ને એ ખાસ ધ્યાન રાખવું. દર્શન શનિવાર તો આપણે શાંતિ દર્શન કરવા હોય ને તો ભાઈ નિરાતે આડા દિવસે આવજો તો તમને મજા આવશે દર્શન કરવાની. અત્યારે મેં તો હેરાન થવી છે આ રીતે. જુઓ હજી 2-5 મિનિટથી છે પણ લાઈન હજી થોડીક પણ આગળ હાલી નથી. તો ભાઈ આ 2000ની સરસ મજાની ફોટો ફ્રેમ દર્શન થઈ ગયા. તો અહીંયા આવ્યા છે આપણે બહાર થોડુંક ખરીદી બતાવવા માટે, મતલબ ખરીદવા નથી પણ જોવા માટે. મંદિરનું લાઇટિંગ ભાઈ જબરદસ્ત. જો રાતે બહુ મસ્ત નજારો છે ભાઈ મંદિરનો. સોના કેમ ગઈ સોના? હા ભોજન તરફ ભાઈ પ્રસ્થાન કરવી છે. હવે ભોજન કરવાનો ટાઈમ થઈ ગયો છે. ટ્રાફિક છે ભાઈ ભોજનમાં તે. ચાલો તારે પ્રસાદી લેવા પહોંચી ગયા છીએ અને પ્રસાદી આવી ગઈ છે. જો પ્રસાદીમાં છે કઢી છે, ખીચડી છે, રોટલી, શાક. પ્રસાદી લઈ લઈએ પછી આપણે 8:30 જેવું થઈ ગયું હોય. ચાલો તારે પ્રસાદી લઈ લઈએ. તો ભાઈ આપણે તો સાળંગપુર દર્શન થઈ ગયા, પ્રસાદ પણ લઈ લીધો છે. હવે અમે જવાના સીધા ભાઈ બરવાળા. ન્યા ભાઈ પાણી બધા છે ને ગોળા ખાવાનું છે. ધારો બધા ન્યા પહોંચી ગોળા ખાઈ બરવાળા પછી આપણે વ્લોગને એન્ડ કરીશું. બન્યા રહેજો ભાઈ એન્ડ સુધી. ભાઈ બરવાળાના ફેમસ ગોળામાં પહોંચી ગયા છે ને ભાઈ. જો ગોળા અમારા આવી ગયા છે કમ્પ્લીટ તૈયાર થઈ નહીં. અને જો એ કરે બબ્બે ગોલા મિતભાઈ. અહીંયા તો હજી ગોળા ટેસ્ટ નહીં ચાલુ થઈ ગયા. નેલુબેન અને ઓહો સુગન હજી આમ તો ઊંઘે થઈ ગઈ તો હું બનાવે. અને ફોન જોતા જોતા ગોળા જો પેલા ગોળા ખાવાનું કરો પછી ફોન જોજો બેન તમે. હાલો કાંઈ નહીં, જો ગોળા ખાઈ લેવી સરસ મજાના ને પછી નીકળ્યો ભાઈ. વ્લોગ બહુ લાંબો થઈ ગયો આજનો તો કાંઈ નહીં, વ્લોગને ભાઈ અહીંયા એન્ડ કરી દેવી. મળ્યા પાછા કાલે નવા વ્લોગની સાથે મળશું. ચેનલમાં પહેલી વાર તો કરી દો સબસ્ક્રાઈબ, વિડીયોમાં પહેલી વાર તો લાઈક કરી દે ભાઈ. મળ્યા કાલ. જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો.